અંકલેશ્વરના સાહિત્ય જગતમાં એક નવું સંસ્મરણ ઉમેરતો પ્રશંસનીય કાર્યક્રમ યોજાઈ ગયો. સાહિત્ય ફોરમ અંકલેશ્વર દ્વારા આયોજિત વરસાદી વાયરા કવિ સંમેલન મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિતિમાં ભારે ઉત્સાહભેર સંપન્ન થયું હતું. આ સાહિત્યિક સંધ્યામાં અંકલેશ્વરના સ્થાનિક ગુજરાતી અને હિન્દી ભાષી કવિઓએ વરસાદના આગમનને વધાવતી પોતાની અદ્ભુત મૌલિક કૃતિઓનું ભાવસભર પઠન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. અંકલેશ્વરના સાહિત્ય જગતમાં એક નવું સંસ્મરણ ઉમેરતો પ્રશંસનીય કાર્યક્રમ યોજાઈ ગયો. સાહિત્ય ફોરમ અંકલેશ્વર દ્વારા આયોજિત વરસાદી વાયરા કવિ સંમેલનમાં મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિતિમાં ભારે ઉત્સાહભેર સંપન્ન થયું હતું. આ સાહિત્યિક સંધ્યામાં અંકલેશ્વરના સ્થાનિક ગુજરાતી અને હિન્દી ભાષી કવિઓએ વરસાદના આગમનને વધાવતી પોતાની અદ્ભુત મૌલિક કૃતિઓનું ભાવસભર પઠન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કવિઓએ વરસાદ સાથે જોડાયેલી પ્રકૃતિની રમણીયતા, માનવ સંવેદનાઓ, પ્રેમ, વિરહ અને જીવનના વિવિધ રંગોને પોતાની રચનાઓમાં વણી લઈને અનોખો સાહિત્યિક માહોલ સર્જ્યો હતો. વરસાદની બૂંદો સાથે વહેતી કવિતાઓની સરવાણીએ શ્રોતાઓના દિલ જીતી લીધા હતા અને સમગ્ર સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે સાહિત્ય ફોરમની વિશેષ સાહિત્યિક પત્રિકા સર્જનનું મહાનુભાવોના હસ્તે વિધિવત વિમોચન કરવામાં આવ્યું હતું. આ પત્રિકામાં સ્થાનિક કવિઓ અને લેખકોની શ્રેષ્ઠ સાહિત્યિક કૃતિઓને સ્થાન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અંકલેશ્વરના અગ્રણી ઉદ્યોગપતિ મનસુખ વેકરિયા, મનોજ આનંદપુરા, આર.ડી. મહેતા અને રાજેશ દુધાત વગેરેએ વિશેષ હાજરી આપીને કવિઓનો ઉત્સાહ વધાર્યો હતો અને સાહિત્યિક પ્રવૃત્તિને બિરદાવી હતી. કવિ સંમેલનમાં અંકલેશ્વરના જાણીતા સર્જકોએ પોતાના કલમનો જાદુ વિખેર્યો હતો, જેમાં હેમાક્ષી શાહ, ઉર્મિલ પંડ્યા, ભાવના શાહ, રાજેન્દ્ર મહેરા, સંજય પાંડે, દેવાનંદ જાદવ, દક્ષા આહિર, મનીષા દુધાત, મધુ ગૌડ અને પ્રકાશ લાડ વગેરે કવિઓએ પોતાની હૃદયસ્પર્શી રચનાઓ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ અને રસપ્રદ સંચાલન ભદ્રેશ પટેલે કર્યું હતું. ઉપસ્થિત સાહિત્ય રસિકોના મતે વરસાદી વાયરા કવિ સંમેલનને અંકલેશ્વરના સાંસ્કૃતિક અને સાહિત્યિક ઇતિહાસમાં એક યાદગાર પ્રકરણ ઉમેર્યું છે.